ભગવાનને પ્રાર્થના કરું છું અને ₹2 કે ₹5 વધારે હશે તો ₹2 અમે ઓછા કરવાની કોશિશ કરશું। એ આપણો માલ લાવીશું સસ્તો, પણ કોઈ લવ જ નહીં આવે તો અમને અમારું બી સુપર નફો જાય અને જે હેતુ હોય એ બી થાય। આજે દેવ દિવાળી ખૂબ પવિત્ર ઉત્સવ, દેવોનો ઉત્સવ અને સાથે સમગ્ર વિશ્વનો ઉત્સવ અને સાથે આજે ગુરુ નાનક જયંતિ ઉજવાઈ રહી છે। ગુરુ નાનકજીનો જન્મદિન વાહેગુરુ વાહેગુરુ, વિશ્વનું કલ્યાણ થાય એ એમનો સંદેશ। આવા પવિત્ર દિને અહીં ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા એમના બીજા યુનિટ જનરલ કિરાણા સ્ટોરના યુનિટ પ્રસંગે ઉપસ્થિત આપની વચમાં માનનીય શ્રી પાટીલ સાહેબ, યુનિટ હેડ UPL કંપની વાપી, સાથે આપની વચમાં મહેમાન અને આપણા સતત આપની સાથે રહેનારા અને આપણા ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું સતત હિત જોનારા એન્ડ ફિલોસોફર અને ગાઈડ એવા માન્ય શ્રી રાકેશ કુમાર, જનરલ મેનેજર CSR UPL વાપી, આપણા કંપનીના ચેરમેન શ્રી શંકરભાઈ અને જનરલ મેનેજર આપણા સભાસદ ભાઈઓ બહેનો, ખૂબ આનંદની વાત છે કે આવા પવિત્ર દિને આપણે આપણા ફાર્મર પ્રોડ્યુસર કંપનીના બીજા યુનિટ તરફ જઈ રહ્યા છે, એના ઉદ્ઘાટન તરફ જઈ રહ્યા છે અને આપની વચમાં આપણું હિતેક્ષુ ઈચ્છનારા અને આપ સર્વે કે આપણું આ ફાર્મર પ્રોડ્યુસર કંપની કેમ આગળ વધે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આ વિસ્તારની તમામ પ્રજા ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સભાસદો સિવાય પણ બીજા લોકોને પણ લાભ મળે એના માટે સતત ચિંતનશીલ છે, પ્રયત્નશીલ છે। અને એવા પ્રસંગે જ્યારે આપ અહીં પધાર્યા છો ત્યારે આપણા મહેમાનો, ડિરેક્ટરશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને તમામ સભાસદ ભાઈઓ બહેનોનું હું હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું। સાથે સાથે આપણા પત્રકાર અને આપણા મિત્ર જીતુભાઈ જોડીનું પણ હાર્દિક સ્વાગત કરું છું અને આવકારું છું। અહીં મહેમાનો છે, આપ પણ બેઠા છો ત્યારે થોડી વાત કરી દઉં કે આ ફાર્મર પ્રોડ્યુસર કંપની સતત પ્રયત્નશીલ છે કે તમામ ખેડૂતોને એના લાભ, જેણામાં જેણા લાભો મળે, આમ જનતા સુધી, એ સામાન્ય માણસને પણ લાભો મળે એના માટે સતત ચિંતિત છે, પ્રયત્નશીલ છે અને એ પ્રયાસો કરી રહી છે। પણ સમય સંજોગ છે ભાઈ, કોઈ પણ કાર્ય ધીમે ધીમે થાય। આપણે જોઈએ છે, આપ તો બધા ભણેલા ગણેલા છે, ઇતિહાસ પણ જોયો છે કે ઉદ્યોગપતિઓ, સાહસિક વીરોએ પણ શરૂઆતમાં પડકાર છાંયડા આવે અને ધીમે ધીમે પ્રગતિ કરી છે। તો આપણે આજે એક એવા યુનિટ તરફ જઈ રહ્યા છે કે જનરલ યુનિટ એ તમામ લોકોને ઘરગથ્થુ ઉપયોગ માટે કામ લાગે કે અનાજ કિરાણા એ સામાન્ય સાબુથી માંડીને અનાજ, તેલ એ તમામ ઘર વખરીની ચીજ વસ્તુઓ માટેનું આ એક યુનિટ આપણે ઊભું કરવા માટે જઈ રહ્યા છે કે જેથી વધારે લાભો મળે। આ અમારા ચેરમેન શ્રી અને તમામ ડિરેક્ટરો એમ કહેશે કે ભાઈ આપણે એવી શરૂઆત કરવા તરફ જઈ રહ્યા છે કે બીજી દુકાનો કરતાં, એટલે કે આજુબાજુના એરિયાની દુકાનો કરતાં થોડા રિઝનેબલ ભાવે, ઓછા ભાવે વસ્તુઓ મળે એના માટે આપણે પ્રયત્નો કરી રહ્યા છે। એટલે આપની વચમાં મહેમાનો પધાર્યા છે, અતિથિ દેવ શ્રી રાકેશ કુમાર, જનરલ મેનેજર CSR UPL નું સ્વાગત રામભાઈ કરશે। આ બધા વતી હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। બધાથી પહેલા હું તમારું ધન્યવાદ વ્યક્ત કરું છું, આભાર માનું છું આ પ્રોગ્રામમાં તમે અમને ઇન્વાઇટ કર્યા એના માટે। નવા વર્ષમાં આપણે પહેલી વાર મળતા છીએ એટલે આ નવું વર્ષ આપણા બધા માટે સ્વાસ્થ્યવર્ધક અને ભરભરાટભર્યું રહે। આ વર્ષે વરસાદની જરા વધારે તકલીફ છે, આ તકલીફમાંથી નીકળવાની ભગવાન આપણા નવા નવા માર્ગ આપે અને મારી જે પ્રોસ્પેરિટી છે ખેડૂત લોકોની, ફાર્મર્સની, આમાં વૃદ્ધિ થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું। અને પ્રગતિ, પ્રોગ્રેસ જેવો બહુ સરસ અને ઘણી પ્રગતિ થઈ છે અને
આ પ્રગતિના તમે બધા ભાગીદાર છો. તમે આની અંદરમાં હરેક ખેડૂત, હરેક આપણા ડિરેક્ટર છે, ફાર્મર પ્રોડ્યુસર કંપનીના ચેરમેન છે અને ગવર્મેન્ટના જે અધિકારી છે જે આની અંદરમાં બહુ એક્ટિવલી પાર્ટિસિપેટ થઈને બધી સ્કીમ આપણા સુધી પહોંચાડવામાં આ લોકો અગ્રેસર છે અને આપણે એનો યોજનાઓનો લાભ લે છે. તો આ દરેક માટે લાભદાયક છે અને એક સારી વસ્તુ છે કે આપણે કોઓપરેટિવમાં પાછા ગુજરાતનું નામ બહુ આગળ છે. તો આના અનુસરીને આપણે જે પ્રોગ્રેસ કરતા છે આ એક બહુ સરસ દાખલો છે આજુબાજુના ગામડાઓ માટે, આજુબાજુના ડિસ્ટ્રિક્ટ અને તાલુકાઓ માટે. આજે આપણે જે આઉટલેટ ચાલુ કરતા છે આ ગુજરાતનું પહેલું એવું આઉટલેટ છે જે આ ફાર્મર પ્રોડ્યુસર કંપની શરૂ કરે છે. આ એક આપણા માટે અભિમાનપૂર્વક વાત છે અને આવી બધી સાથ, સગવડ અને સહકાર લાગતો હોય તો અમે યુપીએલ કંપની, એમની મેનેજમેન્ટ બી 2 પગલાં આગળ આવવા માટે ઉત્સુક છે કે આને કરતાં બીજી વધારે જે બી સ્કીમ હશે આ રાકેશભાઈ અને તમારા ડિરેક્ટર, આપણા ચેરમેન સુધી પહોંચાડવાની અમે કોશિશ કરતા રહીશું. અને ફરી એકવાર તમારો આભાર માનીને હું મારી 2 શબ્દ. થેન્ક યુ. બીજું પણ વિઝન છે કે ભવિષ્યમાં ઔદ્યોગિક યુનિટ, એક નાનું યુનિટ ઉદ્યોગનો સ્થાપવા તરફ આપણું એક મિશન છે, વિઝન છે. અને સાથે સાથે અત્યારે માંગ છે પ્રાકૃતિક ખેતી, એટલે તમામ ખેડૂત મિત્રોને લાભ મળે એ આશયથી આપણે ગૌશાળા બનાવવા તરફ પણ આપણે જઈ રહ્યા છે. ભવિષ્યમાં એ ગૌશાળા પણ બનવા તરફ જઈ રહી છે. આ એક આપણા કંપનીનો એક વિઝન છે. એ થોડી વાતો કરી. હવે આપણી વચમાં આપણા સાથી અને આપણા રાકેશ સર છે, ત્યારે આપણને આશીર્વચન આપશે. રાકેશ સર. और मेरी शुभकामना प्रोड्यूसर कंपनी लिमिटेड को कि और आगे बढ़े. अभी 1 दुकान है, 2 दुकान हो गई है. 10 साल बाद, 15 साल बाद हमारे पास कम से कम 50 दुकान होनी चाहिए. मेरी शुभकामना और हमारा सहयोग लगातार आपके साथ रहेगा. बहुत बहुत धन्यवाद. स्पेशल धन्यवाद हमारे पूरी टीम को, शंकर भाई, नट्टू भाई, पूरी डायरेक्टर टीम को, साथ ही साथ मेरे साथी जितेश भाई और दिनेश भाई को बहुत बहुत धन्यवाद कि आप लोगों ने बहुत मेहनत की और इतने आगे तक लेकर के आए. मेरी शुभकामना आप लोगों को. धन्यवाद. એમનો ફોટો પટાપટા એવી ઈચ્છા થઈ ગઈ કે આગળ શું થશે અને આ દુકાન ખોલવાથી જનરલ પબ્લિકને શું લાભ થાય. જરા 1 મિનિટ લઈ લે. 2 મિનિટ જરા આપી દો. લલુ કાકા તમે આવો ને. લલુ કાકા આગળ આવો ને. તમે આવો. મુખ્ય હેતુ બધા આવી જાઓ ને, આગળ આવી જાઓ. અમે જે સામાન લાવીએ અને એ જો અમને રિઝનેબલ મળે તો અમારી કોશિશ એવી રહેશે કે માર્કેટમાં અમારે કોઈ વિરોધ નહીં હશે. કેમ કે જેવી રીતે અઠવાડિયામાં ગમે એટલી દુકાન લાગે ને તો બી અમુક ગ્રાહક અમુક જગ્યાએ જાય. તે હિસાબે અમે શું કરીશું કે અમને જો રિઝનેબલ મળી જાય તો અમે મિનિમમ માર્જિનલ ભાડું અને મજૂરી નીકળે એટલો જ નફો કરીને અમે આપણા જે સભ્યો છે વત્તા જનરલ પબ્લિક છે એને અમે કોશિશ કરીશું કે માર્કેટમાં જે 2 રૂપિયા 5 રૂપિયા વધારે હશે તો 2 રૂપિયા 5 રૂપિયા અમે ઓછા કરવાની કોશિશ કરીશું. એ આપણો મુખ્ય હેતુ છે. અને જ્યાં સુધી સભ્યો અને ગ્રાહકોનો સહકાર નહીં મળે, માલ લાવીશું સસ્તો પણ કોઈ લેવા જ નહીં આવે તો અમને અમારું બી સુપાન નફો જાય અને જે હેતુ હોય એ બી થાય. એટલે અમે અપેક્ષા એવી રાખીશું કે અમે સસ્તું શોધી લાવીશું અને તમે સસ્તું લેવાની કોશિશ કરજો તો આપણે સક્સેસ દઉં. એ અમારો મુખ્ય હેતુ છે. અને મુખ્ય હેતુ એટલા માટે જ છે કે એમાં આપણા સમાજને જે લૂંટફાટ શબ્દ નહીં વપરાય પણ વત્તા ઓછા પૈસા લેવામાં આવશે તેમાં અમે વધારે નહીં લઈશું. એટલી અમારી ગેરંટી આપીએ અને કોશિશ કરીશું કે જેટલું કમિશન અમારે એટલું આપણે આપીશું. પણ કમિશન બાદ કરીને જ ભાવ પડશે. એટલે કોઈ કમિશનમાં 500 લખ્યા ને પછી 80 રૂપિયા બાદ કરીને આપો તેવું નહીં. આપણો ભાવ જ 420 છે. ફિક્સ ભાવ રહે. મતલબ ફિક્સ ભાવ રહે. એટલે એ ભાવ કમિશન બાદ કરીને જ લખેલો છે. એટલું તમારે સમજી લેવાનું. એટલે કોશિશ કરજો, અમને સહકાર આપજો અને અમે છે તો આપણે બધા સક્સેસ જાય કે આપણા લાભમાં જ છે. એટલા માટે તો વિરમું છું. તમારો સબસ્ક્રાઇબ આભાર. આપણા ટાઈમ બગાડે છે એટલે હવે સાહેબ લોકોની ધન્યવાદ. આ દોરી છોડવાની છે તે જંકશન કરવા દીધું. સર આવો, તમે આવો. करेंगे आप दोनों करिए बीच में.
यस। ये भैया बताइए क्या क्या? सर ये जो है ना, ये एक बिस्किट का है और ये सब हम लोगों को पॉकेट वाला आइटम है, पॉकेट वाला आइटम है। और ये नाच है, गाँव के होते, और ये डिस्पोजेबल है सब, और ये नैपकिन वाला है। और अभी मैं ऑलरेडी हम लोगों ने ऑर्डर दे दिया है, अभी 4 बजे माला हम लोगों ने कोशिश किया, लेकिन और ये जो है तो सब कपड़े धोने का, बासन मजने का, और ये सब मसाला ये मसाला है, और ये तो और सर ये दूसरा भी ऐड कर दिए, ये अच्छा है। नो क्वेश्चन। ये आइसक्रीम वाला नहीं है, कंफर्टेबल कंफर्टेबल। ओह कंफर्टेबल। अच्छा मजा आ गया। ये सर मेन आदमी है सर, ये बैठेंगे सर। अरे ना 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 सर एक ये बिगिनिंग है, एफर्ट है, ज्वाइंट टीम यूपीएल के सपोर्ट से। बहुत बहुत बढ़िया। और मुद्दा ये है कि सर रियायती दरों पे चीज़ों को प्रोवाइड किया। ये अच्छा चल। और सर हाँ हाँ बराबर। આજે યુનિટ ખુલ્લું મૂક્યું છે એની અંદર અમે વધુમાં વધુ આઈટમો ઉમેરો કરવાનો પ્રયાસ કરતા રહીશું। અત્યારે શરૂઆત છે એટલે અમુક આઈટમો અત્યારે આ તાત્કાલિકમાં નથી આવી, પણ ટૂંક સમયમાં તમામ આઈટમોની અમારી કોશિશ રહેશે। તો આજના પ્રસંગે આપ સૌ પધારીને જે સફળ કર્યું કાર્ય અમારું તે બદલ આપ સૌનો આભાર છે। ખાસ કરીને આપણા પાટીલ સર તેમજ રાકેશ સર તેમજ સૌ આપનો આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આભાર। बासमती चोखा दिया क्या? बासमती चोखा दिया। बगान बताओ बगान। જાણેનું તેલ તો મળશે તમને, ડબ્બો 3000 રૂપિયામાં મળે છે, બધાને ખબર નહીં મળે, હાથ પડી ગઈ। પણ 5 લીટર ને 10 લીટર ના એવું હોય તો એ હું લાવવાની કોઈ મતલબ જ છે જ મારો, વચ્ચે પાકો છે જ। આ તો શું કે એક વખત ઉદ્ઘાટન કરી દઈએ ને આપણે તો પછી માલ આવતો થાય, ગ્રાહક આવતા થાય તો વસ્તુ આવે। પછી તેલ બી મળે, તેલ આપણે કોશિશ કરવું કે કોલેસ્ટ્રોલ બી કોઈને વધે એટલે શુદ્ધ તેલ લાવવાનું, ઘરેલું તેલ આપણે લાવવું। કિલો પકડીને ફોર્ચ્યુન કરવાનું જેટલું છે ને એમાં આપણે ખબર પડે, પણ સમજ પડે। તો મિત્રો આ છે કુંટેજ 4 રસ્તા રોડ જાય ને અહીંથી આ બાજુ જાઓ તો તમે વાપી પણ આવે નીકળી જાય। તો આ જ રસ્તા પર આવેલી છે ડુબલાવ ગામ અને કુંટેજ 4 રસ્તાની બોર્ડર પર આવેલી છે। ખૂબ સાથી મિત્રો ખૂબ મોટી સંખ્યામાં આવે ને જેમ વધુથી વધારે સાથી મિત્રો એ ખરીદી કરવા આવે તો વધુથી વધુ સસ્તું અને સારું લાવવાનો પ્રયત્ન દ્વારા મેં તો એક ચેનલના માધ્યમથી આપણા આજુબાજુ વિસ્તારમાં દરેક સાથી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। એક અન્ય સાથી મિત્રો ખૂબ એના વિશે વધારે માહિતી આપી છે। તો સૌને જય જવાન, થેન્ક યુ।